લાવતા ચલ લાવ ચલ ચલ લાવતો નહીં મળે. અને તું વળી ઉભી આવી ગઈ મોટી દયા કરવા વાળી. હા એ કેસુ જાગો હવે હવાર થઈ ગઈ. એ ઉઠો શિરામણ તૈયાર થઈ ગયું ખાઈને વાડી ભેગા થાવ. અરે બાડી હુવા દે ને મને હવારમાં મારો દિવસ બગાડે છે. જા તું તારું કામ કર. અરે ઊભા થાવ ને તમારે મોડું થાહે વાડીએ નથી જવાનું. આ પાવર આવી ગયો હશે ને માંડવીમાં પાણી આવી ગયું હશે પાણી કાઢવાનું છે. ઊભા થાવ. ભાગણી તારી સાથે લગ્ન કરીને મારે 1 વર્ષ થઈ ગયા અને તું આંધળી થઈ ગઈ. મારા કિસ્મત જ ખરાબ છે કે મને તારા જેવી બાયડી ભટકાણી. તું મરે ને તો હું છૂટું પણ તું મરતી નથી. કેસુ આ મારી કતણાઈ હશે કે માંડવી કાઢતા હાલરનો પટ્ટો તૂટ્યો અને મારી આંખમાં વાગ્યો અને મારી બંને આંખોમાં અંધાપો આવી ગયો. એમાં મારો શું વાંક છે? તમે મને દુખતામાં દામ ના દો. અરે એ ઘડી તું મરી કેમ ન ગઈ? હા તારી વાહે 2 લાખનો ખર્ચ કર્યો તોય તું આંધળી ને આંધળી જ રહી. મને પણ આવો ખર્ચ કરવો ગમતો નથી પણ હું શું કરું? આ પટ્ટો મારી આંખમાં વાગ્યો અને અંધાપો આવી ગયો. મારી દવા ચાલુ જ છે ને મને સારું થઈ જાય અને હવે તો મને ઝાખું સૂજે છે. કેસુ શું અંધાપો આવી જાય એટલે માણસનું જીવન પતી જાય છે? શું એ સારી રીતે જીવન જીવી નહીં શકે? મેં તો બાધા લીધી છે કે તું મરે ને તો કે પગ પડાઈને દર્શન કરીશ પણ તું મરે તો ને મારો છુટકારો થાય તો ને. વાહ વાહ સ્વાર્થી જગત વાહ. હાજાના હો હગા અને બીમાર પડે એનું કોઈ નહીં. તમે તો બહુ સારી માનતા લીધી માતાજીની. વાહ. અરે તું મરીશ ને તોય મને દેણામાં નાખતી જઈશ. કેસુ આપણા કુળદેવી પર ભરોસો રાખો. મને સારું થઈ જાય. કેસુ મને હાજુ થઈ જાય. છોડ મારો હાથ. તું અપસુકન્યા છે. આ હું તને પૌણીને લાવ્યો ને 1 જ મહિનામાં આંધળી થઈ ગઈ. હા હું જ અપસુકન્યા છું. બસ હું જ અપસુકન્યા છું. હે બાડી આખી જા. હા તારી જોડે જીભા જોડી કરીને મારે મારો દી નથી બગાડવો. અરે ભાભી તમે કેમ આમ નિમાણા થઈને બેઠા છો? મારા ભાઈએ કાંઈ કીધું તમને? જો ને મોટા બેન હું એમને જગાડવા આવી હતી અને મને આંધળી કહીને તમાચો મારી દીધો. મારો શું હક છે એ ખબર નથી પડતી મને. હે ભગવાન આ મારી બા અને મારા ભાઈ તમારી વાહે કેમ પડી ગયા છે? શું કરવું? ચાલો તમે મારી સાથે અંદર ચાલો. ચાલો. અરરરર આ મારા દીકરા કેસુડાની બાયડી તો હાવ આંધળી થઈ ગઈ છે. કઈ કામમાં ઠેકાણું ના મળે. કોક દી ક્યારે ખને ખબર ક્યારે એ મરહે. હા અમારી બેન કહેતી હતી ને કે એની જેઠાણીની છોકરી તો એકદમ મોરલા જેવી છે, એકદમ રૂપસુંદરી. મારા દીકરા ગગાનું છે ને એની હારે ગોઠવી જ દેવું છે હવે તો મારે. પણ આ છપ્પર પગી કોક દી કોણ જાણે ક્યારે મરે. ખબર નહીં કેવા નસીબ છે મારા. કોણ જાણે મારા દીકરાનું હું થાય કઈ જ ખબર નથી પડતી. બોલ મને ખાવાનું દો ને.
2 દિવસથી ભૂખી છું. હો બોન, હો બોન, કોઈ છે કે? હો બોન. બા કઈ ખાવાનું હોય તો દો ને. 2 દિવસથી ભૂખી છું. બા થાળી રોટલી હોય ને તોય હાલશે. હા બોન, બોન. અરે આગળ જા ને, આવી ગઈ હવારમાં ભીખ માંગવાનો કઈ સમય છે? અને હાજી હામી તો છે. બા હાસી વાત છે તમારી, પણ બહુ બધી જગ્યાએ મેં કામ માંગ્યું પણ મને કોઈ કામ ન આપ્યું બા. એટલે અને બે એક જગ્યાએ તો મને મારી મારા લુગડા પારી લઈ બા. બા ભગવાન તમારું ભલું કરે. અરે ભગવાન તો ભલું કરે, પણ તું કઈ કામ કર ને. કામ આ ભીખ માંગવા નીકળી પડી છે હવારમાં. ચલ મારા ભાગનું ખાવાનું પડ્યું છે. રોટલો ને છાશ મને ભાવે એવા જ નથી. હું એને આપી દઉં, બિચારીનું પેટ ભરાશે. પણ બા ઠંડી રોટલી હોય ને તોય ચાલે, તોય હાલશે. બા એ બેન, એ બેન, ક્યાંના છો તમે? હાલો ખાવાનું લેવો. શું થયું બેન? આમ ભીખ માંગીને કેમ ખાવ છો? કઈ નહીં બોલ. મારું નામ ભીખી છે. મારા મા ને બાપુનું એક એક્સિડન્ટમાં મોત થઈ ગયું અને મારા ભાઈ ભાભીએ મને ઘરમાં કાઢી મૂકી. એટલે હું રસ્તે રઝળતી થઈ જઈ. બેન શાંત થઈ જાઓ. આ તમારા ભાઈ ભાભીએ બહુ ખોટું કર્યું. આમ તમે જુવાન હોવ એવું લાગો છો અને આવી જુવાન છોકરીને રખડતી મૂકી દેવાય. તમે ખાઈ લો, શાંતિથી ખાઈ લો. હા તમારા ભાઈ ભાભી કેવા દુષ્ટ કહેવાય. આ તમને આવી રીતે રઝળતા મૂકી દેવાય. આમ તમે જુવાન હોવ એવું લાગે છે. આ તમારા ભાઈ ભાભીને ભગવાન ક્યારેય માફ નહીં કરે. બોન તમે મને ખાવાનું આપ્યું ને, ભગવાન તમારું ભલું કરે. લાગા ચલ લાગ ચલ ચલ લાગ તો. અરે આ આવી ગઈ હવારમાં. જા તો હાલતી થા. બા નો નદર નો કરો બા. મને બહુ ભૂખ લાગી છે. નહીં મળે. અને તું વળી ઉભી ઉભી આવી ગઈ મોટી દયા કરવા વાળી. હા આવી ભિખારણને હું જોઈને આપે છે? તે મને પૂછ્યું કે એને આપું કે નહીં આપું? પણ બા આ મારા ભાગનું જમવાનું વધ્યું હતું એ મેં એને આપી દીધું. મારે એમ પણ ભૂખ નથી તો એમાં શું વાંધો આવી ગયો? તું ઓળખે છે આ ભિખારણ કોણ છે? ઘરની છે હા કે બહારની છે? બા અને તને ના પાડીને હા આ ભિખારણને આપવાની? બા તમે તમારા વહુ પર આવો અત્યાચાર ના કરો. આ મને તો લાગે છે કે એમની આંખોમાં તકલીફ છે અને તમે આવું કરો છો બા. હવે તું મને શિખામણ આપશે કે મારે કેમ કરવાનું? જા હાલતી થા જા. આવી ગઈ મોટી. હું તો જાઉં છું બેન. ભગવાન તમારું ભલું કરો. ભગવાન તમારું ભલું કરો. ચાલ અંદર બહુ કામ પડેલા છે. ચાલ એક તો અડધા કામ કરે. આ કયા સમયે મારા લગ્ન છે કે મને આવી બાયડી ફટકાણી? આ આંધળી મારા ભાઈ ગત ભમરાળા. અરે કેશવ, આ બબડતો હું જાશો? અરે હું કહું ભાઈબંધ, આ મારી વાડીએ જાઉં છું માંડવીને પાણ પાવા. અરે કેશવ, આ વાડીએથી આવું છું. આ પાવાનો વારો તો આ રાતનો છે. હા ગાંડો થઈ ગયો છે હું. અરે આ મારી બાયડીની બળતરામાં હું ભાન ભૂલી ગયો. હા છે ને મારી બાયડી એવી મને ભટકાણી છે ને એની વાત પૂછો માં. આ મને ભૂલાઈ ગયું બોલ કે રાતનો વારો છે. અરે આ મારી બાયડી છે ને હા ઓભાગણી છે ઓભાગણી. અરે કેશુ, તું એમ નો બોલ. તારી ઘરવાળી છે
અરે ઈ બિચારીને સાથ અપાય. અરે બિચારીને હુસતું નથી તો તું કઈક દયા કર નહીં. તને જોઈએ છે મારી બાયડી મફતમાં આપી દઉં બોલ. તને કઈ ભાન છે? તારી બાયડી તું મને દેવાનું કેશો? સાંભળ, જેને માથે દુઃખ પડ્યું હોય ને એને જ ખબર હોય. આ વીતી હોય ઈ જાણે, સમજો. હેલા ભાઈ મને સલાહ ના દે. હા, એક તો મારી બાયડી થી રોજ રોજ માથાકૂટ કરવાની, એમાં તારી જોડે. હા, મારું મગજ છે ને બહુ ખરાબ છે. હા, જય માતા છે. આવા નાવા મને હવાર હવારમાં પટકાઈ જાય. માં દીકરો ઓલા ધનુની વાહે પડી ગયા છે. અરે ઓલા ગરડા ડોશી આ પસાવરના થયા તોય સમજતા નથી. આ કરિયા ભોગવશે, બીજું હું. એ કોઈ બટકું રોટલો આપી જાવ તોય સારું છે, ટાઢી રોટલી હન તોય હાલશે. ઘણી બેઠી સુઈ બાય પણ મને પૈસા નહીં જોઈતા ભાઈ. મને થાય ભાઈ, મન પૈસા નથી જોઈતા ભાઈ. મન ખાવાનું જોઈએ છે. એ ભીખલી, ભીખી, બોન આ બાજુ બોન. આ લે ખાવાનું. બોન બેહો તમે પેલા બેહી જા. પણ બોન હું કહું છું, તમે હું કામ આયા અહીંયા? અરે ભીખી, હું તને ખાલી ખાવાનું દેવા આવી છું. બોન તમે હું કામ આટલો બધો ભોગ આપો છો મારા માટે? તમને ખબર છે ને તેદી તમારા હાહુએ તમને કેવા માર્યા હતા. એ તો બધું થયા રાખે. બોલ હા શું કહું ને તો તમે મારી આંટડી થારી છે. મારી અંતરાત્માથી તમને દુઆ આપું છું કે તમે હાજા નરવા થઈ જાઓ અને તમે 100 વર્ષના થાવ. બોલ ના ના ભીખલી, મારે આ હાલતમાં 100 વર્ષ નહીં જીવવું. આ હાલતમાં એટલે હું કઈ સમજી નહીં બોન. ભીખલી, હું પરણીને આવીને થોડા દિવસમાં જ અમે માંદવી કાઢતા હતા, હું ને મારો ધણી, કે હાલરનો પટ્ટો તૂટ્યો ને સીધો મારી આંખમાં વાગ્યો અને આ મારી બંને આંખે અંધાપો આવી ગયો. ડૉક્ટરોને બતાવ્યું અને દવા પણ ચાલે છે અને પહેલાં કરતાં મને ઝાખું ઝાખું દેખાય છે. ડૉક્ટર તો કહે છે કે સારું થઈ જાય. બોન તમે હિંમત રાખો. બોન તમારામાં છે ને ઘણી દયા છે. તમારું બધું સારું થઈ જાય. અને રહી વાત કે હવે તમે જ્યારે હા ડૉક્ટરને બતાવવા જાઓ ને તાણે તમારા કુળદેવીને અરજ કરીને જાજો. તમારા કુળદેવીમાં તમારો દરદ ચોક્કસ મટાડી દે અને બધું સારું થઈ જાય. મને સારું થઈ જાય ને તો સારું. અમારો ધણી ને મારા હાહુ મને હક લેવા દેતા નથી. જો નહીં સારું થાય ને તો મારે આપઘાત જ કરવો પડશે. તમે ચિંતા છોડો બોલ, તમને ચોક્કસ સારું થઈ જાય. મારું મન કહે છે. સારું, તારા વેણ સત્ય થાય તો હાલ. હવે હું જાઉં. આ છુપાઈને તને ખાવાનું દેવા આવી છું ને, મારા હાહુ ભાડી જાય ને તો તને ખાવાનું દેવામાં મારે માર ખાવો પડે. હા ભલે બોલ. ધીમે ધીમે હું બોલ. હે ભગવાન, હા દુખિયા બાઈનો અંધાપો મટાડજે ને હા બિચારી હિંમત હારી ગઈ છે. બોલ બસ મારી માતાજી મારી અરજ સાંભળજે અને આ બોનને સારું કરી દેજે. અરર, આ કેવી વો ભટકાણી છે. એક એક કામ ઠેકાણા નહીં. આ એના કામ બી મારે જ કરવા પડે છે. જો ને, એક તો હું દેખાતું નથી. ભગવાન એને છે ને ઉપર લઈ લે તો સારું. હા, મારા દીકરાને એક સુંદર વહુ લઈ આવ નવી. પણ કોણ જાણે ક્યારે એ ઉપર મરે. ઓહો બા, આજ તો સૂરજ ક્યાં આથમડે ઉગ્યો છે. કેમ વળી, હવે તારે બોલવાનું બાકી હતું.
હા એમ નહીં સમજ કે આ બધું કચરો હું ઉવાડું છું મારું કામ છે. ના, એ બધું પહેલેનું જ કામ છે. આ તો એના કામમાં ઠેકાણા નથી ને એટલે હું વાળું છું. પણ બા, ભાભીની તબિયત સારી નથી તો કોક દી તમે થોડું કામ કરી લેશો તો હું ખાટું મોડું થઈ જશે. બસ બહુ ડાઈ નહીં થા. હવે તું બી છે ને તારા ભાભીનો પક્ષ ખેંચે છે. હા બા, ધનુ ભાભીની આંખમાં તકલીફ છે, તમે શું કામ આવું કરો છો? એક સ્ત્રી થઈને સ્ત્રીની તકલીફ નહીં સમજો તો કોણ સમજશે? બા, એક સ્ત્રી થઈને સ્ત્રીની દુશ્મન ન બનો. એમની તકલીફને સમજો, એમને સહાનુભૂતિ આપો. આમ એમને હેરાન ના કરશો. કુદરત રાજી નહીં રે. મને તો છે ને એ અભાગણીનું મોઢું જોઈને છે ને કઈ ચિત્રી વળે છે. મને તો એમ થાય છે કે અરે એનું ગળું દબાઈને એને મારી નાખું. કંટાળી ગઈ છું. બા, ધનુ ભાભીને આટલો ત્રાસ ના આપશો. એ આપણા ઘરની વહુ છે. મને તો છે ને એ કરમજલી જરાય ગમતી નથી. એ ક્યારે ઉપર જાય ભગવાન એને લઈ લઈ એ પ્રાર્થના કરું છું. અને મારા દીકરાનો છે ને ગોતીને નવી એક વહુ લઈ આવ બસ. બા, તમને તો ઉપરથી ભગવાન સમજાવવા આવશે ને તોય તમે સમજવાના નથી. ના ના, જા તું જા. હજુ એ સેવાભાવી થા, અમર સેવાભાવી. કોણ જાણે કોણે આનું અમર નામ પાડ્યું. બહુ સેવાભાવી થઈને ચાલી. જા જા, હાલતી થા. હા. મારું કામ રોકાય. હાલ. આજે મારે દવા લેવા જવાની છે. આ 2 મહિના થઈ ગયા છે પણ મારી જીભ ઉપડતી નથી. આ માં અને દીકરો વળખા ભળશે. કેમ કરીને કહું? હે મારી કુળદેવી માં, મારું દુઃખ દૂર કરો. આ મારી જિંદગી ઝેર બની ગઈ છે. આજે છેલ્લી વખત દવા લેવા જાઉં છું અને આજે મારું રિપોર્ટ એ કરાવવાનો છે. જો મને સારું નહીં થાય ને તો મારે હવે જીવવું નથી. હું કંટાળી ગઈ છું. મારે જીવવું નથી. માં, જીવવું નથી. કેમ મોડું લટકાઈને બેઠો છે? શું થયું છે? શું કહું બા, આ ખેતરના પાક જો ને તમે, સિંગમાં પાણી ભરાઈ ગયું તો બધી સિંગ બગડવા આવી છે. અને આટલો ખર્ચો એમાં આ બાડીનું શું કરવું મારે? એટલી દવામાં ખર્ચ. કેસો અરે મરી ગયો, બોલ ને. અરે કેસો, હું એમ કહેતી હતી કે આ 2 મહિના થઈ ગયા છે. મારી દવા લેવા જવાનું છે અને આજે તો ડૉક્ટરે રિપોર્ટ કંઈ કઢાવવાનો કીધો છે. અરે બાડી, તું હારી નથી થવાની. ગમે ત્યારે દવા દવા દવા, તે તો મને હેરાન કરી નાખ્યો છે. બસ આ મારો દીકરો છે ને આ અશુભ ચોઘડિયામાં આ માંદલીને પરણીને લાવ્યો છે. જ્યારથી એના મારા ઉમરામાં પગ માંડ્યા છે ને ત્યારથી આ ઘરની દશા બેહી ગઈ. દશા એકદમ. બા, કેશું, મને પણ આ રોજે રોજ દવા પીવી અને તમને ખર્ચો કરાવવો ગમતો નથી. પણ હું શું કરું? આ મારા નસીબ જ નબળા છે. હલીએ જો સાંભળી લેજે, કાન ખોલીને. આ તને છેલ્લી વાર દવાખાનામાં લઈ જાઉં છું. એની પછી તને દવાખાને શું, પણ આ ઘરની બહાર પણ નહીં નીકળવા દઉં અને 1 રૂપિયો પણ નહીં આપું, સમજી? હા, મારા દીકરાની વાત છે ને એકદમ સાચી છે. આ તારી દવા પાછળ છે ને 3 લાખ કરતા પણ વધારે ખર્ચો થઈ ગયો છે. હવે છે ને છેલ્લી વખત જઈ આવો, પછી તારા નસીબ. હા ભલે, આ છેલ્લી વખત મારી જોડે આવો દવા લેવા, પછી હું કોઈ દી દવા લેવા જવાનું નહીં કહું. સાચું કહે છે? તારા બાપના બોલથી? સાચું, મારા બાપના બોલતી. જો ફરતી નહીં હો, નકર મારાથી ભૂંડો બીજો કોઈ નહીં હોય. નહીં ફરું. આ છેલ્લી વખત આવો મારી જોડે. જા દીકરા જા. આ છેલ્લી વખત આ પનોતીને લઈ જા ડોક્ટરને ત્યાં. પછી જે થાય તે. જા. હાલ આગળ વધ. આમ આમ આમ.
બા ભાઈ ને ભાભી હવારના ગયા છે, હાંજ પડી, હજુય નથી આવ્યા. રિપોર્ટમાં શું આવ્યું હશે? અરે વાર તો લાગે ને, આજે તો ખાસ રિપોર્ટ કરાવવાના છે. અરે ડોક્ટર આવે, ચેક કરે, નિદાન કરે, પછી દવા આપે, એટલે વાર તો લાગે ને. આ તને બહુ તારી આંધળી ભાભીની ચિંતા થાય છે વારે વારે. લે, ચિંતા તો થાય ને, મારા ભાઈ ને ભાભી છે. રિપોર્ટ નોર્મલ આવે તો સારું. ખાક રિપોર્ટ નોર્મલ આવે. ડોક્ટરે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે એને સારું નથી થવાનું, એને અંધાપો તો રહેશે જ. ખાક નોર્મલ આવવાનું. બા તમે શુભ શુભ બોલો, શા માટે ના બોલવાના શબ્દો બોલો છો? બસ હવે આ તારો લવારો છે ને બંધ કર. ખાલી ખાલી ઉપરાણો લેવા આવી જાય છે જ્યારે ને ત્યારે. આ 4-5 હજાર રૂપિયાનો ધુમાડો કરીને આવ્યા છે બેવ જણા. બા આ શું કરે છે તું? એ લોકોને શ્વાસ તો લેવા દે, હજી આવ્યા નથી કે વધામણા ચાલુ? અમાર બેન, આજે તો ચમત્કાર થઈ ગયો. અરે શેનો ચમત્કાર ભાઈ, જલ્દી બતાવો. આ છે ને આ તારા ભાઈનો ખિસ્સો ખાલી કરીને ધોઈલા મોડાની જેમ આવી ગયા. બીજો શું ચમત્કાર થવાનો? ના બા ના, અમર બેન એવું નથી. મારો રિપોર્ટ છે ને સાવ નોર્મલ આવ્યો છે, અને મને બંને આંખે ટીપા નાખ્યા ને ત્યાં તો ચમત્કાર થયો. મને થોડું દેખાતું થઈ ગયું, અને હવે ડૉક્ટરે કીધું છે કે 10 દિવસની દવા લેશો ને પછી દવા પણ નથી લેવાની, સૌ સારું થઈ જશે. અરે વાહ ભાભી, પણ આ અચાનક ચમત્કાર કેવી રીતે થયો? ખૂબ જ સરસ વાત કહેવાય. કેમ બા? આ ખોટો દિલાસો ના દે. આ 1 વર્ષથી જે અંધાપો હતો ને તને દેખાતું જરાય નહીં હતું. ડોક્ટરે ચોખ્ખું કહી દીધેલું અને આવી રીતે ફરી દીધી તો કઈ અચાનક થોડું સારું થઈ જાય? બા, સાચું કહું ને તો આની આંખની નસો પણ સુકાઈ ગઈ હતી. ડોક્ટરે પણ વિચાર્યું નહોતું કે આ કેવી રીતે બની શકે. સાચે જ કોઈ દેવી શક્તિએ જ આને ઉગારી છે. પણ શું વાત કરે છે બેટા? આ ચમત્કાર કઈ રીતે થયો? મને કઈ સમજાતું નથી. બા તમને યાદ છે એક દિવસ પેલી ભીખી નામની ભિખારણ છોકરી ભીખ માંગવા આવી હતી, અને મેં એને ખાવાનું આપ્યું હતું, અને તમે હાથમાંથી જૂટવી લીધું ને મને તમે ધક્કો મારી દીધો હતો? હા મને યાદ છે, પણ તારો કહેવાનો મતલબ શું છે? મને કઈ સમજાતું નથી. એટલે એમ કે એટલે 2 દિવસે ને 2 દિવસે તમારા દરના કારણે મારા ભાગનું ખાવાનું છુપાવીને દઈ આવતી. ચોક્કસ મેં ભિખારણને અન્નનું દાન આપ્યું ને, એટલે જ આ મને નેત્રનું દાન મળ્યું છે. ભાભી 110% તમારી વાત સાચી છે. તમે એ ભિખારણને અન્નનું દાન કર્યું છે ને, એટલે જ આજે એના આશીર્વાદથી તમને નેત્રનું દાન મળ્યું છે, અને આજે તમને દેખાતું થઈ ગયું છે. હા અમર, તારી વાત માન્ય જોગ છે. મારા ભેરુને પણ આવું જ થયું હતું, અને એના બા આની જેમ જ લોકોને દાન પૂન અને કપડાના દાન કરતા હતા. એટલે જ મારો દોસ્તાર સારો થઈ ગયો, બધા જ રોગ મટી ગયા. પેલી કહેવત છે ને કે અન્નદાન એ મહાદાન. કોઈ ભૂખ્યાની આંતળી ઠારો ને તો ભગવાન આંધળાને પણ દેખતા કરી દે છે. આ કહેવત સાચી પડી ને, માટે હંમેશા આવા માણસો માટે દયાભાવ રાખવો જોઈએ. ધન્નુ ભાભી તમને ધન્ય છે. આ તમારો સેવાભાવી સ્વભાવ છે ને, એટલા માટે જ આજે તમારો અંધાપો દૂર થઈ ગયો. વો બેટા, મને માફ કરી દેજે. મેં તારી આંતરડી કકલાવી, તને માર્યો અને ન કહેવાના વેણ કીધા. મને માફ કરી દેજે. અરે બા, હું તમારી દીકરી કહેવાઉં અને તમે મારા માવતર થાવ. તમારે મારી પાસે આમ માફી ન માંગવાની હોય. જે થયું ને એ હવે ભૂલી જાઓ. મને હવે સારું થઈ ગયું છે એટલે બસ. વો બેટા, તે મને માફ કરી દીધી ને, બસ. હવે રહી વાત, હવે આપણે બધા ભેગા મળીને ગરીબ, નિરાધાર, અપંગ લોકોની સેવા કરીશું. ભાઈ આજે તો બા પણ આપણી જેમ મીઠું મીઠું બોલવા લાગી. હવે ભૂખ લાગી છે, હાલો. ચાલો.